નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે. ભાવનગરમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના ગઢમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે. આની અસર આગામી સમયમાં શું થઈ શકે છે તેના વિશે વાત કરીએ. બગદાણાના નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે કોળી સમાજ છેલ્લા 25 દિવસથી લડત લડી રહ્યો છે અને જેના જ ભાગરૂપે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેને જેલમાં ધકેલવામાં આવ્યો છે. પરંતુ જ્યારે જયરાજ આહિરની ધરપકડ નહોતી થઈ એટલે કે આજથી 15 દિવસ પહેલાં કોળી સમાજે આહવાન કર્યું હતું, નવનીત બાલદિયાએ વાત કરી હતી કે નવનીત બાલદિયાને ન્યાય મેળવવા માટે ભાવનગરમાં ન્યાય સભાનું આયોજન કરવામાં આવશે. નવનીત બાલદિયાએ પણ પોતે વિડીયો જાહેર કરીને સમાજના લોકોને આ ન્યાય સભામાં આવવા માટે વાત કરી હતી. પરંતુ ત્યારબાદ માથા પરથી પાણી જતાં સરકાર એક્શનમાં આવી છે અને તાબડતોડ કાર્યવાહી કરી છે અને જયરાજ આહિરને એસઆઈટીએ 2 વખત સમન્સ મોકલ્યું અને બીજી વખતના સમન્સ બાદ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી અને તેમને જેલમાં ધકેલવામાં આવ્યા. પરંતુ સવાલ એ છે કે જયરાજ આહિરની ધરપકડ થતાં શું નવનીત બાલદિયાને ન્યાય મળી ગયો છે? આનો જવાબ ખુદ નવનીત બાલદિયાએ આપ્યો હતો કે આ લડત હાલ 60% જેટલી થઈ છે, હજી 40%ની લડત બાકી છે. એટલે કે નવનીત બાલદિયાની અને કોળી સમાજની માંગ છે કે જે પણ આરોપી છે જેણે આ કૃત્ય કર્યું છે તેને કડકમાં કડક સજા આપવામાં આવે તે માંગ હવે કોળી સમાજ કરી રહ્યો છે. સામે માયાભાઈ આહિરના દીકરા હતા જે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે અને હાલ તેઓ રાજનીતિમાં સક્રિય થઈ રહ્યા છે, આગળ આવી રહ્યા છે. આ બાજુ નવનીત બાલદિયા પોતે પહેલાં પૂર્વ સરપંચ હતા અને હાલ પણ બગદાણામાં તેઓ પ્રતિનિધિત્વ ધરાવે છે. કોળી સમાજના ધારાસભ્યો છે, સરકાર ભાજપની છે, એટલે ફરિયાદી ભાજપના છે, સામે આરોપી ભાજપના છે અને આ ઉપરાંત સરકાર પણ ભાજપની છે. ત્યારે આગામી સમયમાં માથા પરથી પાણી ન જાય તે પહેલાં જ સરકારે પાળ બાંધી છે અને જયરાજ આહિરની અત્યારે કાર્યવાહી તો કરી છે, પરંતુ હજુ પણ કોળી સમાજના લોકો આ કાર્યવાહીથી સંપૂર્ણ સંતુષ્ટ નથી. કારણ કે જે રીતના પહેલેથી જ પોલીસની કાર્યવાહી થઈ હતી તેને લઈને સવાલ ઉઠી રહ્યા હતા. શરૂઆતમાં પીઆઈ ડીવી ડાંગર તપાસ કરી રહ્યા હતા અને તેમણે તો નિવેદન પણ જાહેર કરી દીધું હતું કે નવનીત બાલદિયા બુટલેગરોની માહિતી આપતા હશે એટલે એના પર હુમલો થયો હશે અને ત્યારબાદ તપાસ એસઆઈટીને સોંપવામાં આવી. અત્યારે એ તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર અને કેએસ પટેલની પણ તપાસ થઈ રહી છે. બીજી તરફ એક બાદ એક એસઆઈટીની ટીમે આરોપીની ધરપકડ કરી અને કેસ એ મજબૂત કર્યો છે. પરંતુ જ્યારે ન્યાય સભાની વાત કરી હતી ત્યારથી જયરાજ આહિર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. ત્યારે હવે જયરાજ આહિર વિરુદ્ધ કાર્યવાહી તો થઈ ગઈ છે, ત્યારે હવે આગામી સમયમાં આ જે કોળી સમાજની સભા મળવાની છે તે તો 1 ફેબ્રુઆરીએ મળવાની જ છે, પરંતુ હવે તેનું નામ બદલવામાં આવ્યું છે. અગાઉ જે ન્યાય સભા રાખવામાં આવ્યું હતું તેનું નામ બદલીને હવે સન્માન સમારોહ રાખવામાં આવ્યું છે. સન્માન સમારોહની વાત કરીએ તો કોળી સમાજના આગેવાનોએ, કોળી સમાજના લોકોએ જે આ લડતમાં તેને સાથ અને સહકાર આપ્યો છે તેમનું સન્માન આ કાર્યક્રમમાં થવાનું છે. કોળી સમાજના નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પણ જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું, આ સંમેલન અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે વાત કરી હતી કે મને કોઈ જાણ નથી. ત્યારે તેમને એમ પૂછવાનું આવ્યું કે જો જાણ થશે, તમને આમંત્રણ આપવામાં આવશે તો જશે? તો કેબિનેટ મંત્રીએ વાત કરી હતી કે તેનો ઉદ્દેશ્ય શું છે, તેના પાછળનો હેતુ શું છે તે જાણ્યા પછી ખબર પડે કે જવું કે નહીં. ત્યારે હવે જોવાનું રહ્યું કે આજે સંમેલન મળવા જઈ રહ્યું છે તેમાં શું કુંવરજી બાવળિયા જાય છે, ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતા હીરાભાઈ સોલંકી જેમણે શરૂઆતથી તેઓ નવનીત બાલદિયાની આ લડત લડી રહ્યા છે અને આ ઉપરાંત પરસોત્તમભાઈ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકી પણ એમને મળવા ગયા હતા નવનીતને. આમ આદમી પાર્ટીની નેતાની વાત કરીએ તો રાજુ સોલંકી, બ્રિજરાજ સોલંકી તેમના દીકરા, આ તમામ સમાજ, કોળી સમાજના આગેવાનો, પક્ષના નેતાઓ કોણ કોણ આ સભામાં જાય છે અને આ સભાને કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રહ્યું. કારણ કે પોલીસ એક બાજુ કાર્યવાહી કરી રહી છે, બીજી બાજુ કોળી સમાજના લોકો એક પ્રેશર બનાવી રહ્યા છે કારણ કે સામે એક મોટું માઠું છે. ત્યારે કોળી સમાજને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ક્યાંક બેદરકારી ન રહી જાય અને મુખ્ય આરોપી છટકી ન જાય તે માટે જ એ પ્રેશર બનાવી રહ્યા છે. આગામી સમયમાં એ કેસ કઈ તરફ જાય છે તેની પણ અમારી નજર રહેશે. પરંતુ હાલ અપડેટ એ છે કે જીતુ વાઘાણીના ગઢમાં આ સભા થઈ રહી છે. ભાવનગર પશ્ચિમ બેઠકથી જીતુ વાઘાણી આવે છે, પોતે વર્ષોથી ત્યાંના ધારાસભ્ય છે. ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં કોળી સમાજની સંખ્યા પણ ખૂબ મોટા પ્રમાણમાં કોળી સમાજના લોકો વસેલા છે. ત્યારે કોળી સમાજની અવગણના કરવી એ કોઈપણ પક્ષને નુકસાનકારક છે. કોળી સમાજ આગામી સમયમાં કઈ દિશામાં જશે, કારણ કે આગામી સમય ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં
ભારતીય જનતા પાર્ટીને જો કોળી સમાજ અવગણના કરે તો મોટું નુકસાન ચોક્કસ થાય એમ છે. કારણ કે મોટા પ્રમાણમાં કોળી સમાજની વિસ્તારમાં વસ્તી રહેલી છે અને તેમના જ જોરથી કોઈ તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો હોય કે ધારાસભ્ય હોય, તેમના સાથ અને સહકાર વગર એ જીતવું એ થોડું અઘરું માનવામાં આવે છે. ત્યારે સરકાર પણ એક સંવેદનાની રીતના એક બધું જોઈ વિચારીને કાર્યવાહી કરી રહી છે. કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા એ કોઈ મોટું નિવેદન આપતા નથી કે કોઈ સમાજ વિશે આ મુદ્દો ન જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે. 27% ઓબીસી અનામત સાથે આ ચૂંટણી યોજાવાની છે. કોળી સમાજ પણ પોતે મોટી સંખ્યામાં વસ્તી આ વિસ્તારમાં ધરાવે છે. ભાવનગર હોય, અમરેલી હોય, બોટાદ હોય કે આસપાસના વિસ્તાર હોય, રાજકોટ હોય, સુરત હોય, આ બધા વિસ્તારમાં કોળી સમાજ મોટી પ્રમાણમાં ધરાવે છે. અને અત્યારે હાલ તો જે પ્રમાણે ચિરાગ ઝાલા પણ સુરતથી આવ્યા હતા, અલગ અલગ વિસ્તારમાંથી કોળી સમાજના આગેવાનો, કોળી સમાજના નેતા નવનીત બાલદિયાને મળવા આવતા હતા અને વાત કરતા હતા કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ અમે પક્ષના ધારાસભ્ય હોય, નેતા હોય કે કોઈ પણ એક પક્ષમાં નામના ધરાવતા હોય તે તમામ લોકો રાજીનામું આપી દેશે. ત્યારે હવે જયરાજ આહિરની ધરપકડ તો થઈ ગઈ છે. બીજી તરફ માયાભાઈ આહિરનું પણ નિવેદન આ 2 દિવસ પહેલાં સામે આવ્યું હતું કે જે થયું છે એ સારું જ થઈ રહ્યું છે, જે થયું એ પણ સારું જ છે અને ભવિષ્યમાં પણ જે થવાનું છે એ સારું જ થવાનું છે. બીજી તરફ હીરા સોલંકીએ પણ તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે 8 લોકો એક વ્યક્તિ પર હુમલો કરે છે, નવનીત બાલદિયા પર જે પ્રમાણે હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તો પણ કોઈ માફી નથી માગતું. ત્યારે હવે આગામી સમયમાં સૌની નજર એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર રહેલી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ મુદ્દો કોણ રાજકીય બનાવે છે, કોનો ફાયદો થાય છે, કોને નુકસાન થાય છે તે જોવું રહ્યું. આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.